સોમનાથમાં કોરિડોર મામલે મુખ્યમંત્રી સાથે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિના સભ્યો અને ગામના આગેવાનો સાથે બેઠક મળી, જે મુખ્યમંત્રી દ્વારા સાથે મળી કોઈ સારો રસ્તો કાઢવા માટે આપી હતી ખાતરી। સોમનાથ ખાતે કોરિડોર બનાવવાનું હોવાથી સોમનાથના પ્રભાસ પાટણના આગેવાનો અને હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળેલ અને રજૂઆત કરવામાં આવી। ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હું સોમનાથ આવીશ ત્યારે આ બાબતે વધુ ચર્ચા કરીશું। આ બાબતે પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમનાથના દર્શન બાદ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં હિતરક્ષક સમિતિના સભ્યો અને ગામના મુખ્ય આગેવાનો સાથે મીટિંગ મળી હતી। હિતરક્ષક સમિતિના ઉપાધ્યક્ષ બાલાભાઈએ જણાવ્યું હતું કે સોમનાથ ખાતે મુખ્યમંત્રી સાથે કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી સાથે બેઠક યોજાઈ છે, જેમાં પ્રભાસ પાટણના અસરગ્રસ્તોને વેદના રજૂ કરવામાં આવી હતી। ત્યારે જે ભાવો આપવામાં આવે છે પૂરતા નથી। દરેક અસરગ્રસ્તોની માંગણી છે કે જગ્યાની સામે જગ્યા આપે, કારણ કે સોમનાથ ટ્રસ્ટ પાસે ખુલ્લી મોટી જગ્યા આવેલી છે, જેથી અસરગ્રસ્તોને આપવામાં આવે તો અહીં રહી શકે અને પોતાના કામ ધંધા કરી શકે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોપિંગ સેન્ટરના દુકાનદારોને પણ જગ્યા આપવામાં આવે તો વર્ષોથી રહેતા લોકોને શા માટે નહીં, એ મોટો પ્રશ્ન છે। અત્યારે પોતાની માલિકીની જગ્યા ખાલી કરવા બાબતે અનેક લોકો ભયના ઓથારા હેઠળ જીવી રહ્યા છે। જે કેસવી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। શામળા પ્રભાસ હિતરક્ષક સમિતિના ઉપાધ્યક્ષ। આજે મુખ્યમંત્રી આવ્યો તો સોમનાથમાં શું થયું છે આજે તમારું? આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે થોડા દિવસ પહેલા ગાંધીનગર મળ્યા છે। ત્યારબાદ અમારે એવી ચર્ચા થઈ હતી કે ના, હું સોમનાથ આવું છું, ત્યાં આપણે પાછા મળશું। આજે અમે લોકો એમને આમંત્રણ આપ્યું। અમે લોકો ગામના આગેવાનો, પ્રભાસ હિતરક્ષક સમિતિના સભ્યોશ્રી એ બધી સાથે મળી ને અમે લોકો મળવા ગયા હતા। બહુ જાજી એમાં ગીર સોમનાથ કલેક્ટર સાહેબ, ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ, પ્રાંત અધિકારી જોશી સાહેબ તથા ગામના આગેવાનો અને હિતરક્ષક સમિતિના આગેવાનો બધીના પ્રયાસોથી સાથે રહી અને સીએમ સાહેબને અમારી જે વેદનાઓ હતી વાત કરી કે સાહેબ કોરિડોર એ વાત સાચી છે, હોવું જોઈએ, એમાંય ના નથી, પણ જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુષ્કળ જમીનો છે, તો હમણાં પાછું નવું થયું, જે શોપિંગ સેન્ટર છે એ લોકોને સ્થળાંતર કર્યા તો એમને જગ્યા આપે છે। તો લોકોની માગણી છે કે જો બાકીની જે દુકાનો છે એમની 26 તારીખે જાહેર હરાજી છે, તો એ લોકો એમના જેમને માટે આપણે કોરિડોર બનાવીએ છીએ તો એમની પાસે જમીનો છે, તો એ લોકો આવી રીતે કરે છે, તો અમારે લોકો બધી એવું કહે છે કે અમારે તો બાપ દાદાની જમીનો છે, તો અમને એ વિકલ્પ જગ્યા આપવી જોઈએ કે જેથી કરી પરિવારો છે, નાના મોટા ધંધાવાળા છે, હોટલો વાળા છે, પેનગેસ વાળાઓ છે, રેસ્ટોરન્ટો વાળા છે, તો એમનો ધંધો ચાલે અને એમને અંદર કે અત્યારે જે પૈસા સરકાર દ્વારા દેવામાં આવે છે એમની અંદર એમને કોઈ બીજી વ્યવસ્થા થઈ શકે એવું નથી। ત્યાર ઉપરાંત આજે છેલ્લા 4 વર્ષથી જ્યારે કેશુબાપા હતા તો ગામના વિકાસ માટે જ્યારે જ્યારે ચર્ચાઓ કરી અમે ગયા છીએ ત્યારે કેશુબાપા દ્વારા અમને સાંભળવામાં આવ્યા છે અને નિકાલે તાત્કાલિક કરવામાં આવ્યો। ત્યારબાદ લેરી સાહેબ આવ્યા તો લેરી સાહેબના શાસનની અંદર અમારે ગામ માટેના જાજા કામો કર્યા। ગામના આગેવાનોને જ્યારે સમય માંગ્યો ત્યારે સમય આપ્યો છે, સાથે ને બધી સાથે રહી અને ગામને સાથે જોડી અને મંદિરનો અને ગામનો બેયના કામ કર્યા છે। ત્યારબાદ છેલ્લા 3.5 વર્ષથી સોમનાથ ટ્રસ્ટના સચિવ તરીકે યોગેન્દ્ર દેસાઈ જ્યારે આવ્યા છે ત્યારથી ગામને સાથે એને નાતો તોડી નાખ્યો। બાપા દીકરાને બેયને અલગ કરી દીધા, જે મંદિર છે એને મંદિર કરી નાખ્યું અને જે ગામનો હતો તેમને અલગ કરી નાખ્યું। છેલ્લા 3.5 વર્ષની અંદર એમને કોઈ ગામના આગેવાનોને મળતા નથી, મહિનામાં 1 દિવસ આવી અને ચાલ્યા જાય અને ગામને આજે અને ગામના કોરિડોર વચ્ચે એક દિવાલ બનીને ઊભી ગયા છે। આજે ગામના લોકો વિચારે છે, આજ ગામની અંદર મારે આજે તંત્રને ધ્યાન દોરવું છે કે તમે દવાખાનામાં તપાસ કરો, પાટણના કેટલા કેસ વધ્યા છે છેલ્લા 15 દિવસની અંદર, મહિના દિવસની અંદર। માણસોનો ભયનો માહોલ વેચાઈ ગયો છે અને માહોલની વચ્ચે માણસો અત્યારે ડાયાબિટીસ, સુગર અને બીપી જેવા સંખ્યાઓ જાજી વધતી જાય છે। મારા મિત્રોએ કીધું કે અમે બધી દવા લેવા જઈએ છીએ કે હવે ચિંતા થાય છે કે ભાઈ અમારા મકાનો હોય જશે, અમારા ધંધા હોય જશે, ક્યાં જશું? જે આપના યશસ્વી મુખ્યમંત્રી છે આપણા, એમને અમે રજૂઆત કરી છે, એમને ખાતરી આપી છે કે ના ના કંઈ તમે ચિંતા કરો માં, આપણે બધી સાથે રહી
ને આગળ વધશું. જે દેસાઈ સાહેબે આ કૃત્ય કર્યું છે તો એમને અમે અમારી રજૂઆત હતી એ અમે સીએમ સાહેબને રજૂઆત કરી છે.